હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું પટેલ મૌલિક, ચિરાગ વિદ્યા સંકુલના ટ્રસ્ટી. આજે અમે અમારા સ્કૂલના સ્ટાફને લઈને દ્વારકાની ટૂર પર જઈ રહ્યા છીએ. તો અત્યારે જસ્ટ સુરતથી ટ્રેનમાં બેઠા છીએ અને જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. આગળનું અપડેટ આ જ રીતે આપણને મળતું રહેશે. તો ચાલો હવે આપણે અમારો સ્ટાફ અને મેનેજિંગ ટ્રસ્ટીનો ઇન્ટ્રોડક્શન સાથે આપણે જર્નીને આગળ વધારીએ. હેલો, હેપી જર્ની. તો હું દિવસ સ્કૂલને મિસ કરીશ પણ અત્યારે દ્વારકાધીશ સ્કૂલને કોઈ મિસ નથી કરવાનું. જય દ્વારકાધીશ. This is our Saurabh sir. Everybody, hello. Hi. कौन? Hi. We are going to Dwarka. सफर शुरू हो गया. We are going to Dwarka. What a thrill! What a moment! We will enjoy a lot. भाई ये तेरा એવું છે અત્યારે રાત્રે એક્ઝેક્ટ 3 વાગ્યા છે. બરોડા પહોંચ્યા છીએ અને કમ્પ્લીટ બધા જાગેલા જ છીએ ટ્રેનમાં. અને અત્યારે ચા પીવા માટે લીધેલું છે. તમે સાંભળી શકો છો. કૃપયા ધ્યાન દીજીએ. ગાડી નંબર 2 जो सौराष्ट्र में मुंबई सेंट्रल ओखा की ओर जाने वाली बड़ौदा की पे खड़ी और आप सब लोग चाय एंजॉय कर रहे हैं. चाय. और यहाँ पे देखो, ये हमारे बड़े साहब, ये हमारे छोटे साहब, दुग्गल साहब अबे कंगाल हो गए. कंगाल हो गए. चलो एंजॉय द टी. ઓકે, તો ખાસ મિત્રો આપણે હવે રાજકોટ સ્ટેશને પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણો મિત્ર વાળા કશ્યપ ખાસ ફ્રેન્ડને લીધો છે અને બીજું તો ઠીક, આપણે માટે નાસ્તો લઈને આવ્યો છે. પહેલા પેટ પૂજા પછી બહુ બધો નાસ્તો લઈને આવ્યો છે. એટલે હવે પછી આપણે પેલા નાસ્તાની મજા માણીએ, પછી આગળ રાજકોટ કરીએ. રાજકોટ ઇઝ રોક. જ્યારે નાના હતા ત્યારની એક મોજ હતી. જો જે પ્રમાણે આપણે વાત થઈ તેમ મારો ફ્રેન્ડ કશ્યપ નાસ્તો લઈને આવી ગયો છે. નાસ્તો બધા પાર્ટી મનાવે છે. તો આપણે એકવાર કશ્યપભાઈ ની જય બોલાવી દઈએ. બોલો કશ્યપભાઈ ની જય. બોલો ભારત માતા કી જય. જેમ આપણે ટૂરની વિગત જણાવી એ પ્રમાણે હવે આપણે દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. પણ આપણે દ્વારકા નહીં, આપણે બેટ દ્વારકા જવાના છીએ. ત્યાંથી આપણે આગળ બેટ દ્વારકાના દર્શન કરીને રિટર્ન પાછા આવવાના છીએ. બેટ દ્વારકા દર્શન કરીશું, પછી થાકેલો માણસ ખાઈ તો કરો, ખાઈને આરામ કરીને શાંતિથી ફરીશું અને ફરી પાછા દ્વારકા નાહી રોકાઈશું. નાહી રોકાઈને સવારના 5 વાગે મરસરા આરતીના દર્શન અમે જરૂર કરીશું. તે પણ એક ડ્રેસ કોડની સાથે. એ આપણે એની વિગત આપણે કાલે કરીશું.
દ્વારકા है। ફાઇનલી ઓખા પહોંચી ગયા છીએ। સુરતથી 15 કલાકની મુસાફરી પછી આપણે આપણા ડેસ્ટિની ઉપર પહોંચી ગયા છીએ। હવે બસ हम थोड़ा रिफ्रेश चाय पानी और नाश्ता के बाद हम चलेंगे बेट द्वारका, जहां हम बोट में बैठ के बेट द्वारका चलेंगे और आपकी वहां की पूरी कहानी बताएंगे कि कैसे क्या कहाँ पे हो गया था। तो मिलते हैं अब बेट द्वारका में। ફાઇનલી વી રીચ બેટ દ્વારકા ઇન બોટ। બોટની અંદર આપણે બેસી ગયા છીએ ફ્રેશ થઈને, રિફ્રેશ થઈને। હવે આપણે આખું બેટ દ્વારકા જશું, ત્યાં દર્શન કરશું। એ જ રીતે પાછા બેટ દ્વારકાથી બોટમાં પાછા આવીને આગળનો જ્યોતિર્લિંગના દર્શનનો આગળનો પ્લાન આપણે આગળ બતાવશું। તો આપણે જોઈ શકીએ છીએ દરિયાનો નજારો। હવે આપણે આવ્યા છીએ બેટ દ્વારકાની આગળ હનુમાન દાંડી મંદિરમાં, કે જે હનુમાનજી અને એમના પુત્રનું વિશ્વનું એક માત્ર અહીંયા મંદિર છે, મકરધ્વજ અને હનુમાનજી, કે જે પિતા પુત્રનું એક સાથે મંદિર હોય ત્યાં એક મંદિર છે હનુમાન દાંડી મંદિર। જય શ્રી રામ। બરોબર, ચાલો હનુમાનજી મહારાજની જય। ये जगह आपके लिए परफेक्ट है। હવે આપણે અહીંયા આવ્યા છીએ ચંદ્ર મંદિર અને અખંડ ધૂન જ્યાં થતી, ત્યાં ઋષિઓ જે હતા જૂના, એમનું એક જગ્યા હતી। અમને અમારા ટેક્સીના ડ્રાઈવર લઈને આવ્યા છે, તો આ સાથે જગ્યા અમે અહીંયા નિહાળી, અને સાથે આશાપુરા માતાનું મંદિર પણ ખૂબ સરસ છે। તો અમારા ટેક્સી ડ્રાઈવરને અમે એના માટે ખૂબ જ ધન્યવાદ આપશું। થેન્ક યુ।
જેવી રીતના આપણે આ ખૂબસૂરત દરિયાનો નજારો જોઈ રહ્યા છો કે અમે અત્યારે હવે બેટ દ્વારકાના દર્શન કરીને વાપસ રિટર્ન પાછા ઉખા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાંથી હવે નેક્સ્ટ સ્ટોપ છે આપણું નાગેશ્વરમ જ્યોતિર્લિંગ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જે રીતે તમે જોયું કે આપણે શુભ કાર્યમાં કાંઈક તો વિઘ્ન આવે જ છે, પણ જય દ્વારકાધીશ જેનું નામ લઈને આપણે જે યાત્રા ચાલુ કરી હતી 5 જ મિનિટ બ્રેક પછી પાછી રિક્ષા એની રેસ ચાલુ થઈ ગઈ છે અને પાછો અત્યારે આપણે નાગેશ્વરમ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈએ છીએ. બોલો મહાદેવ. મહાદેવ. ચાલો મિત્રો, જે રીતે આપણે જોયું, દર્શન કર્યા, તમને દર્શન કરાવ્યા. હવે અમે પેટ પૂજા કરીને નાસ્તો કરીને તમને બીચ ઉપર લઈ જઈએ છીએ અને બીચનો નજારો અમે તમને બતાવીએ છીએ. તો સાગરભાઈને બતાવીએ કે ક્યાં નાસ્તો કર્યા એ પણ પ્લીઝ જરા આપણે વ્યુઅર્સને બતાવો. ચાલો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સૌથી હારો જય દ્વારકાધીશ. કહેવાય છે ને કે લોકો પાણીને જોઈને કંટ્રોલ નથી કરી શકતા, સ્વિમિંગ પુલમાં નાહવા, દરિયામાં નાહવા. તો એવી જ રીતે અમારા ચિરાગ વિદ્યા સંકુલનો સ્ટાફ આજે આ પાણીને જોઈને નાના બાળકોની જેમ મસ્તી કરે છે. આવો તમને બતાવીએ અમારો સ્ટાફ. અભિનવભાઈ ચલો. એકબીજા ઉપર, એકબીજા ઉપર.
હવે જે રીતના આપણી 2 દિવસની મુસાફરી આજે અહીંયા આપણે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે દ્વારકાના સ્ટેશન ઉપર આજે એક સાથે આ વિડીયો ત્યાં શૂટિંગ ઉતારેલું છે. હવે જ્યારે ટ્રેન આવવાની તૈયારી છે ત્યારે ટ્રેનમાં બેસીને આગળનો શું પ્રોગ્રામ છે તે આપને અમે જણાવીશું. જય દ્વારકાધીશ! જય દ્વારકાધીશ! જય દ્વારકાધીશ. જે રીતના 2 દિવસની આખી ટ્રીપ આપણે ફાઇનલ કરી છે, હવે આપણો સ્ટાફને કેવી મજા આવી, કેવી મજા ન આવી, જમવામાં શું પ્રોબ્લેમ થયા, ટ્રેનમાં શું ઇસ્યુ થયા કે કશું જ ઇસ્યુ નથી થયા, તો આપણે એના દ્વારા એના રિવ્યૂ દ્વારા આપણે જાણીએ. આવો તો આપણે શરૂઆત આપણા મેઇન અમારા કેતન સરથી કરીએ. ખૂબ જ મજા આવી. ખરેખર 2 દિવસ સ્ટાફ સાથે જે હળી મળીને રહ્યા, હસી ખુશીથી ફર્યા, બહુ જ મજા આવી. અને ખરેખર એવું કહેવા માંગીએ છીએ કે ટ્રસ્ટી સાહેબ હજી એક આવી ટ્રીપ કરે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. યસ સર. દ્વારકાની મજા આવી, સમય ઓછો પડ્યો પણ ખૂબ મજા કરી બધાની સાથે. જય દ્વારકાધીશ. ચલો વિજય સર. ખૂબ મજા કરી, મજા આવી. પરિવારો સ્ટાફમાં થાય ત્યાં મને ફરીથી ભાવ સરની પાછી યાદ થાય. જય દ્વારકા. કવિએ કીધું છે કે હરી તારા હજારો નામ, તને કયા નામે લખી કંકોત્રી, તેમ કહું તો હરી તારા હજારો આવા સુંદર સુંદર ધામ, કયા ધામને બાકી રાખવું. આવા સુંદર ધામો જોઈને એમ લાગ્યું કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણના એક એક ધામ હવે મારે બાકી રાખવા નથી. અને એનાથી પણ વિશેષ આ જર્નીની જે મજા જે છે ને અલૌકિક છે. દરિયા કિનારાનો જે નજારો છે, તો એનાથી પણ વિશેષ જોવા જાવ ને કે રાતના જે અમે છત્રામાં જે આવ્યો છે એની જે મજા છે ને એ અલગ મજા છે, અને એ મજા યાદગાર રહેશે. ચલિए जय द्वारिकाधीश। जीवन में पहली बार हम लोग द्वारिका आए थे और बहुत बहुत मज़ा आया। मज़ा क्या, उम्मीद से भी बहुत ज़्यादा, जो सोचे नहीं थे वह सारी चीज़ें। खजा जो सुनते आ रहे थे कि प्रतिदिन 4-4 या 5-5 बदल जाता है, 2 तो हमने देखा, एक रात्र का ध्वजा कुछ और था और उसके बाद 9 बजे कुछ और हो गया। रास्ते में ध्वजा देखा जो जा रहा था बदलने के लिए। ईश्वर करेंगे अगली बार आएंगे तो हम 5 के 5 ध्वजा जो प्रतिदिन बदला जाता है उसको देखने की कामना करते हैं। जय द्वारिकाधीश। હું તમને એટલું જ કહીશ કે ઈચ્છા તો નહીં કહેવાય, પણ ઉપરવાળો દરેક ઈચ્છા પૂરી કરે. ગુજરાતના એ ખૂણા પર જ્યાં ખોબો જોતા હતા નકશામાં, એ ખૂણા પર અમારા ટ્રસ્ટી સરના થકી આવ્યા છીએ. દરેક વસ્તુ દરેક પળ અને દરેક પળ બહુ જ સરસ રીતે જોઈ છે, અને એ દરેક પળને યાદ રીતે ટંકાવવા માટે આ તમારી સમક્ષ વિડીયો આવ્યો છે. આ યાદો જ છે જે આપણને બાંધી રાખશે. અને આવી બધી જ પળો, જે અમારા સરે કીધું કે આવી ટ્રીપ દર વખતે કરાવે, અમારે ઉપરવાથી એવું જ કેવું છે કે આ રીતે આખા ગુજરાતની સફર એક વખત થઈ. ગુજરાત ઇન્ડિયન, ગુજરાત તો ભાઈ સાહેબ પતે પછી इंडिया पर जैसे। हेलो, गुड आफ्टरनून। हम लोग द्वारका आए थे, कल आए थे ट्रेन में, तो हमने यहाँ पे बहुत सारी ऐसी प्लेसेस हैं यहाँ पे हम लोग को कुछ सीखने के लिए मिला, प्लस मनोरंजन भी बहुत किया। आई थिंक सबसे ज़्यादा हमको बीच पे मज़ा आया, प्लस हमको द्वारका गए थे, वहाँ पे भी हमें बहुत मज़ा आया। थैंक यू ट्रस्टी सर यहाँ पे लाने के लिए, थैंक यू सो मच। આનાથી વિશેષ સૌથી વધુ એક વસ્તુ શું છે ખબર સર, કે આની અંદર જે અમને ટ્રસ્ટીશ્રીએ જે મોકો આપ્યો એનાથી કહ્યું કે એક જોડની 2-4 જોડ કપડાં લઈને નાવા માટે કન્ફર્મ ટિકિટ કરાવવાની જ નહીં, આવવાની ટિકિટ કરવાની, જવાની ટિકિટ પછી જ વિચારવાની. આનાથી બીજો વિશેષ એ છે કે આજે ઊંઘા પગે લાગ્યા એ દરેક ફળ અમને તો થોડું મળે, પણ એનાથી વિશેષ ફળ વધારેમાં વધારે સ્કૂલ લેવું. સ્કૂલને તો ફાયદો થશે તો અમારો પણ ફાયદો થશે. સ્કૂલે અમારો દરેક સ્કૂલ લેવું. થેન્ક યુ સર. એક વ્યક્તિ સાથે તો હું મેળવવાનો જ રહી ગયો કે જે આ છે કશ્યપ, મારો બાળપણનો રાજકોટનો મિત્ર, કે જેને આજે આ ટ્રીપમાં મેં એને સાથે લીધો છે. અને ખાસ થેન્ક યુ એને કહેવાની એટલે ઈચ્છા થાય છે કે 3 તારીખે એની વાઈફનો બર્થડે હતો, છતાં એ બર્થડે સેલિબ્રેશન મૂકીને આજે મારી પાસે આવ્યો છે મારા દોસ્ત માટે. થેન્ક યુ. તો આપણે એની બી પૂછીએ કે આ 2 દિવસની ટ્રીપ કેવી રહી. મજા આવી, એન્જોય કર્યું બધાએ, અને દ્વારકાના દર્શન સારી રીતે થયા, અને એકદમ ફ્રેન્ડલી રહ્યા, અને મજા આવી બધી. जय द्वारिकाधीश। ये पहली बार मैं द्वारिका आया, लेकिन
रियलिटी में मुझे बहुत अच्छा लगा और ये काफ़ी थ्रिल और रोमांच भरा हुआ है। कुछ जगहें बाकी रह गई समय की वजह से, बट उम्मीद करता हूँ कि मैं फिर से स्कूल की तरफ से ट्रिप मिलेगी और उस ट्रिप के अंतर्गत हम लोग बाकी का जो भी मोमेंट है उसको एंजॉय करेंगे। जय द्वारिकाधीश, जय द्वारिकाधीश, जय द्वारिकाधीश। મારું નામ મિહિર છે. મેં અહીંયા આવીને મને ખૂબ જ આનંદ થયો અને મંદિરના દર્શન ખૂબ જ સારી રીતે થયા. તે બદલ ખૂબ ખૂબ આભાર. સોહિલ સર શું કરી રહ્યા છો? જે રીતના તમે અમારા બધા શિક્ષકોના રિવ્યૂ જોયા, એના સાંભળ્યા કે કઈ રીતના શિક્ષકોને આ ટ્રીપમાં મજા આવી છે, કે જે કઈ રીતના એ લોકો એન્જોય કર્યો છે, તો આપણે હવે મને બી ખરેખર એ લોકો વિશે કશું કહેવાની ઈચ્છા થાય છે કે ભાઈ આ રીતના આજે 2 દિવસની ટ્રીપમાં અમે ટ્રસ્ટીઝ, પ્રિન્સિપાલ અને અમારા શિક્ષક મિત્રો કે જે રીતના એ લોકોએ આખું એક ફેમિલી થઈને 2 દિવસનું આખું જે એન્જોય કર્યું છે, 2 દિવસ જે રીતના એને મને ફૂલ સપોર્ટ કર્યો છે દરેક કામમાં, મને કે અભિનવ સરને કોઈ પણ એક રીતમાં આટલી તકલીફ પડવા નથી દીધી, તો હું ખરેખર મારા શિક્ષકો માટે હું જોરદાર ક્લેપિંગ કરવા માંગુ છું. અને જલ્દી મિલેંગે પાર્ટ 2 में दिवाली के बाद. નહીં, 100% હું આ લોકોને આવીને આવી ટ્રીપ કરાવતા રહીશ. બસ એમની પાસેથી એક જ મારી એક્સપેક્ટેશન છે, ગુડ એજ્યુકેશન. બસ એમથી વિશેષ હું એમના પાસે કશું માંગતો નથી અને ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે આવું જ એમને કામ વર્ક કરતા રહે અને આવી જ અમે એમને ટ્રીપ આપતા રહીએ. થેન્ક યુ સર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સાગરભાઈ, આ છે બટર. હા તો લગાવો. હા તો લગાવો. મારાથી સારું બટર એમાં મારા મિત્ર લગાવી રહી છે અને એમાં એક્સપર્ટ છે. મારું કામ ખાલી મરચું વપરાવાનું. તો આપણે હવે રાજકોટ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. આપણી મંજિલ તરફ પાછા રિટર્ન જઈ રહ્યા છીએ. આપણને જમવામાં તકલીફ ના પડે ટ્રેનમાં, એ માટે મારા પપ્પા અને મારો ભાઈ આપણા બધા સ્ટાફ માટે ટિફિન લઈને આવ્યા છે. આ મારી નાની છોકરી દીવા, એનો કાલે જન્મદિવસ હતો, તો એ આજે આપણે સ્ટેશન ઉપર એનો જન્મ સેલિબ્રેશન કર્યો છે. હું મારા તરફથી અને અમારા ચિરાગ વિદ્યા સંકુલના પૂરા સ્ટાફ તરફથી આપણે એનો ધન્યવાદ કરીએ છીએ. થેન્ક યુ. पटी लियो, हटाओ सर, इसको हटाओ, બટર કરે જાય ભાઈ, બટર કરે. इसको हटाओ. ये भगवान, અભી એમને ખાનું તો અત્યારે કામ નહીં है. નહીં હતો હવે. तो मैं एक सबसे હવે અમે રિટર્ન થતા છીએ ત્યારે અમદાવાદ લગી પહોંચ્યા છીએ. અમદાવાદ લગીની જર્ની ખૂબ સરસ રહી. મસ્ત મજાનો અમારા ટ્રસ્ટીશ્રીના ફાધરશ્રી થકી આવેલો નાસ્તો, જેમાં એને શું કહેવાય, તો પેટ ભરીને જેમાં કહેવાય કે હમણાં લગી ભૂખનો અહેસાસ નથી. હમણાં
હમણાં ઉતાર્યા પણ કશું લીધું નથી અને હવે આગળની જર્ની જલ્દીથી પતે એવી વાત છે. જ્યાં હજમ કરાવો થમ્સઅપ લીધી છે અમે. અમારા કેતન સર થાકી ગયા છે, જર્નીથી નામે માથું ચડી ગયું છે. કાલે શાળાએ આવેલી સતી ચર્ચાઓ થતી છે પણ હું સીએલ નથી આપવાનો. કાલે કમ્પલસરી એમને સ્કૂલે આવવાનું છે. હું હમણાં એને વડાપાવ અથવા પકોડા લઈ આપીશ એટલે એનો ફેમસ ખોરાક છે અને તરતથી મસ્ત સાજા થઈ જશે. આગળની કહાની હું સોહિલ સર માટે ફોરવર્ડ કરી રહ્યો છું કે બે શબ્દ બોલે. આનું માથું દુખે છે એનું કારણ બી એક જ છે, લોકોનું માથું એને ખાધું છે એટલે એનું માથું દુખવું એ જરૂરી છે, તો જ એને ખબર પડે. એટલે માથું દુખવું જ છે. એટલે હું મિહિર સરને કહીશ કે માથા દુખવાની એની ટેબ્લેટ આપો એટલે કમસે કમ હજી 4 અવર્સ અમારે આની સાથે વિતાવવાના છે તો એકદમ સહી સલામત રીતે અને એની તબિયત સારી રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને બીજું એ એના પરમ મિત્રને વિશ કરી રહ્યો છે, મિતેશને. એના ઠીક એને માથું દુખી રહ્યું છે, બાકી એ તો એને માથું નહીં દુખતું હશે. એટલે મિતેશને વિશ કરી રહ્યો છે. અમે બધા જ્યાં હતા ત્યાંથી આવી ગયા અને અમને ખૂબ આનંદ છે કે જે અમારું સપનું સરે કીધેલું કે હું તમને દ્વારકા લઈ જઈશ તે પૂર્ણ કર્યું અને એ સપનાનો પૂર્ણ વિરામ આજે આપણે સુરત આવીને પૂર્ણ કર્યું છે. એ બદલ અમે ચિરાગ વિદ્યા સંકલનો અને અમારા અન્ય ટ્રસ્ટીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ જર્નીનો બીજો પાર્ટ 2 આવશે એવી આશા છે. હું